ઇન્ટરનેટ પર અમુક વાર્તાઓ એવી હોય છે જે એટલી ફેલાય છે કે સાચી છે કે ખોટી એ જ ખબર નથી પડતી. સત્ય અને કલ્પના વચ્ચેની લાઈન જાણે ભૂસાઈ જાય છે. આજે આપણે આવી જ એક વાર્તા વિશે જાણીશું. તો શું થાય જ્યારે એક ડરાવણી વાર્તા, જેને લોકો કદાચ મજાકમાં ઉડાવી દે, તે અચાનક સાચી લાગવા માંડે? વાત છે 2012ની, જ્યારે ઇન્ટરનેટ પર એક વાર્તા સામે આવી. શરૂઆતમાં તો એ ખાલી એક વ્યક્તિનો અનુભવ હતો, પણ પછીથી એ કંઈક બીજું જ બની ગયું. તો આ વાર્તાની શરૂઆત થાય છે એક સુમસામ, ખાલી શેરીથી. એકદમ સામાન્ય જગ્યા. અને આપણને ખબર જ છે, સૌથી ડરાવણી વાર્તાઓ આવી સામાન્ય જગ્યાએથી જ તો શરૂ થાય છે. હા, વર્ષ હતું 2012. આ એ જ વર્ષ છે જ્યારે આ આખો કિસ્સો, આ ડરાવણો અનુભવ પહેલીવાર દુનિયા સામે આવ્યો, ઇન્ટરનેટ પર. વિચારો, રાતના 2 વાગ્યા છે અને એક માણસ મોડી રાત્રે આમ જ ચાલવા નીકળ્યો છે. આસપાસ બધું એકદમ શાંત છે. પણ એ શાંતિ બહુ લાંબી ટકવાની નથી, કારણ કે પછી જે દેખાયું એણે બધું બદલી નાખ્યું. આ સામાન્ય લાગતી રાત હવે એકદમ અજીબ બનવાની હતી. થોડે દૂર એને એક પડછાયો દેખાયો. કોઈક હતું અને એ વિચિત્ર રીતે નાચી રહ્યું હતું. હવે પહેલી નજરે તેને લાગ્યું કે હશે કોઈ, નશામાં હશે, એટલે એણે ખાસ ધ્યાન ના આપ્યું. પણ પેલી નાચતી આકૃતિ ધીમે ધીમે નજીક આવવા લાગી. એટલે આ બાઈને થોડું અજુગતું લાગ્યું. એમણે શું કર્યું? રસ્તો ક્રોસ કરી લીધો, જેથી થોડું અંતર બની જાય. કોઈ પણ આવું જ કરે, બરાબર ને? પણ પછી જ્યારે એણે પાછું વળીને જોયું ને, તો જાણે એના હોશ જ ઉડી ગયા. પેલો માણસ હજી ત્યાં જ હતો, હજી પણ એ જ રીતે નાચી રહ્યો હતો, અને એ એનો પીછો કરી રહ્યો હતો. અને સૌથી ડરામણી વાત, એના ચહેરા પર એક વિચિત્ર, એકદમ અજીબ સ્મિત હતું. બસ આ જ એ પોઈન્ટ હતો જ્યાં આખી ઘટના વિચિત્રમાંથી સીધી ડરામણી બની ગઈ. હવે જે થોડી ગભરામણ હતી ને, એ સીધા ડરમાં ફેરવાવાની હતી, કારણ કે આ મુલાકાત હવે એક પીછો બનવાની હતી. પહેલાં તો એણે બચવા માટે પોતાની ચાલવાની સ્પીડ વધારી દીધી. એને થયું કે કદાચ આમ કરવાથી પેલો માણસ પાછળ રહી જશે. થોડીવાર પછી ખાતરી કરવા માટે એણે એક છેલ્લી વાર પાછળ જોયું, અને જે જોયું એનાથી એ થીજી જ ગયો. પેલો નાચવાવાળો માણસ હવે જમીન પર ઝૂકીને બેઠો હતો, એકદમ શાંત, સ્થિર. અને પછી અચાનક એ ઊભો થયો અને સીધો આની તરફ દોડવા લાગ્યો, ફૂલ સ્પીડમાં. અત્યાર સુધી જે એક અજીબ રમત જેવું લાગતું હતું, એ હવે જીવ પર આવી ગયો હતું. હવે તો બસ એક જ રસ્તો હતો, ભાગો. અંધારી શેરીઓમાં જીવ બચાવવા માટેની દોડ શરૂ થઈ ગઈ હતી. ભાગતા ભાગતા એ માંડ એક મુખ્ય રસ્તા પર પહોંચ્યો, જ્યાં થોડી અવરજવર અને લાઇટો હતી. એને લાગ્યું કે હવે એ સુરક્ષિત છે. પણ જ્યારે એણે દૂર જોયું, પેલો માણસ હજી પણ એને જોઈ રહ્યો હતો, અને એ હજી પણ હસી રહ્યો હતો. પીછો તો પૂરો થયો, પણ એ હસતા ચહેરાની છાપ મનમાંથી ક્યારેય ના ગઈ. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો બસ શરૂઆત હતી. જ્યારે આ અનુભવ ઇન્ટરનેટ પર પોસ્ટ થયો, ત્યારે આખી વાત એક નવો જ વળાંક લે છે. એ પોસ્ટ પછી તો જાણે લાઈન લાગી ગઈ. ઘણા બધા લોકો સામે આવ્યા અને કહેવા લાગ્યા કે એમની સાથે પણ આવું જ કંઈક થયું છે. અને નવાઈની વાત એ હતી કે મોટાભાગની ઘટનાઓ સિએટલના એક જ વિસ્તારની હતી. કેટલાક કિસ્સામાં તો શારીરિક હુમલા પણ થયા હતા. ધીમે ધીમે લોકોએ આ રહસ્યમય આકૃતિને એક નામ પણ આપી દીધું. અને એ નામ હતું ધ સ્માઇલિંગ મેન. બસ આ રીતે ઇન્ટરનેટ પરના લોકોએ મળી એક વ્યક્તિના ડરામણા અનુભવને એક સહિયારી દંતકથા બનાવી દીધી. એક એવી વાર્તા જે હવે બધાની હતી. પણ આ બધું આપણને એક છેલ્લા અને કદાચ સૌથી ડરાવણા સવાલ પર લાવીને મૂકી દે છે. શું ધ સ્માઇલિંગ મેન હજી પણ ક્યાંક બહાર અંધારી ગલીઓમાં નાચી રહ્યો છે?